આજની ચૂંટણીને લઈ અને મોટા સમાચાર। પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી। ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 2 માંથી દાવેદારી નોંધાવી હતી। સમગ્ર મુદ્દે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનું નિવેદન, હું અને ધાર્મિક ભાજપને જીતાડવા પ્રયત્ન કરીશું, પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવીશું। આ વિવાદ કથિરિયાની સામે આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 120 વોર્ડમાંથી વોર્ડ નંબર 2 માંથી ધાર્મિક માલવિયાએ ટિકિટ માંગી હતી અને દાવેદારી નોંધાવી હતી, તે પરત ખેંચી છે। ત્યારે ધાર્મિક અને મારા વાઇફ બંનેની ઉમેદવારી પાર્ટી સમક્ષ જાહેર કરેલી હતી, પણ છેલ્લા અઠવાડિયાની અંદર પાર્ટી સમક્ષ દાવેદારી પરત ખેંચી છે। ધાર્મિકે પાર્ટીના મોવડી મંડળ અને સૌ લોકો સાથે એની ચર્ચા પણ થઈ છે અને વર્તમાન વિષયની અંદર જે 8-10 વોર્ડો પાટીદાર પ્રભાવિત ને સૌરાષ્ટ્ર બેલ્ટનો વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર વિપક્ષ ખોટી તકોનો લાભ લઈને લોકોને ગુમરાહ કરી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં જવું અમારી ફરજ હોય। એટલા માટે સૌ 8થી જે 10 વોર્ડો છે બધા જ વોર્ડોની અંદર ફરી અને કમળને કઈ રીતે મજબૂત કરવું, કમળના ચહેરા તરીકે પાર્ટીના જે કોઈ પણ ઉમેદવારો આવે એમાં કમળ ખીલવું, એ માટે અમે કટિબદ્ધ છીએ। કયા પ્રકારની ચર્ચાઓ થઈ છે કે દાવેદારી પરત ખેંચવી પડી? એમાં કોઈ પ્રકારની ચર્ચાનો વસ્તુ જ નથી। બધી વસ્તુ એ ફરવાનું છે, જ્યારે એક વોર્ડ પૂરતી જવાબદારી હોય છે ત્યારે વોર્ડમાં ધ્યાન વધી જતું હોય છે, એટલે દરેક વોર્ડમાં ફરવા માટેનો વિકલ્પ ખુલ્લો રહે એ માટેનો નિર્ણય લીધો। એવું લાગે છે કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં તમને ધાર્મિકભાઈને ચૂંટણી 2027નો હાલ કોઈ વિષય નથી, હાલ 2026નું છે ને ભારતીય જનતા પાર્ટીનું જે મિશન છે કે સમગ્ર સુરતની અંદર કઈ રીતે કેસરીઓ લહેરાય અને આખું વાતાવરણ ભગવામય કઈ રીતે બને એ માટેનો જે કોઈ પણ પાર્ટીનો સંકલ્પ છે એ સંકલ્પની સાથે અમે કટિબદ્ધ રીતે ઊભા છીએ અને સૌ સાથે મળી અને આ વિસ્તારની અંદર કેસરીઓ લહેરાય એ માટેનો પ્રયાસ કરીશું। કાવ્યાબેનને લઈને શું કહેશો? કાવ્યાબેને પણ દાવેદારી નોંધાવી છે, એ અત્યારે હમણાં થોડી વારમાં જ એ તો પાર્ટીનો વિષય છે, પાર્ટી કોઈ પણ ઉમેદવારના મેન્ડેટ નક્કી કરશે અને જે કોઈ પણ નામો હશે થોડા સમયની અંદર મીડિયા સમક્ષ જાહેર થઈ જશે। ધાર્મિક માલવિયા જે છે વોર્ડ નંબર 2 થી દાવેદારી ન નોંધાવી, તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે। હવે તેઓ બંને સાથે મળીને પોતાના આગેવાનો સાથે આખા વિસ્તારમાં જોર પ્રસાર કરશે અને મોટી જવાબદારી તેમને સોંપવામાં આવે। તે ઉપરાંત કાવ્ય કથિરિયાને જે પ્રકારે દાવેદારી નોંધાવી તેમને ટિકિટ મળી શકે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।